હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો. હું પણ મજામાં છું અને સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે અંશુભાઈને સ્કૂલ મૂકી દીધા છે અને અમારા પિંશુભાઈ પણ ટ્યુશન ગયા છે અને હવે એમના ટિફિનની તૈયારી થાય છે. તો ગાઈઝ, આપણા પિંશુભાઈનું ટિફિન રેડી થઈ ગયું છે. બનાવે છે આપણે પરોઠા, સૂકી ભાજી અને આ બાજુ થોડું કાલે જે નમકીન બનાવ્યું તો એ આપી દીધું છે. અને પિંશુભાઈ આ બાજુ સ્કૂલે જવા માટે રેડી થાય છે અને હવે આપણને ટાટા કરીને જશે. આજ તો ખીજાઈ ગયા છે, કંટાળી ગયા એટલે વહેલા ઉઠાડ્યા હતા આજે તો નહીં. ટ્યુશન જેવું ખૂબ જોર આવે. મિત્રોને કંઈ કહેવાનું થાય છે બેટા તમારું? શું કેવું કહો કે રોજ રોજ સ્કૂલે મૂકી દે મમ્મી? નહીં, થાકી ગયા સ્કૂલે જઈ. હાલ તો સ્કૂલે જ જવાનું હોય. છોકરાઓનું કામ શું હોય? ભણવાનું હોય. બીજું શું કામ હોય છોકરાને? ભણવાનું, ખાવાનું ને હુરવાનું. હા, તો હુરવા મળે 10 થી 5 સ્કૂલ ને. આજ રાતે તો હુરવા મળે ને. રાતે મળે ખાલી થોડી મિનિટ ના, આખી રાત હુરવા મળે. બાય. હે ગાઈસ, તો ઘણું બધું કામ પતાવી દીધું છે આપણે. છોકરાને મૂકી દીધા છે સ્કૂલે. લલિત હજી સૂતા છે, ઉઠ્યા નથી. અને ઘણું બધું કામ પતી ગયું એટલે રસોઈ પણ આપણે બનાવી દીધી છે. એ બનાવવાની નથી. અંશુ આવે એની રાહ જોઈને બેઠા છીએ આપણે. અંશુ આવે એટલે એને રોટલી બનાવીને આપી દઈશું. તો ગાઈઝ, અંશુ આવી ગયો છે અને એનાને મારા માટે જમવાનું બનાવી દઉં છું હું. અને લલિત તો હજુ સૂતા છે એટલે એમનો કોઈ હજુ નક્કી નથી. અમે 2 જણા જમી લઈશું. તો લલિતની મોર્નિંગ હવે થઈ છે ગાઈઝ. જો કેટલા વાગ્યા છે? અને હવે ઉઠ્યા છે. દાડો હવે ઉગ્યો હી. અને હવે શું હુરવું જ તું કે આજનું હવાર કાલ ભેગું ઉઠવું તું? હા, બજાર શું કામ હવે 6 વાગ્યા? તમે કહેતા નતા કે મારું બજાર લઈ જવાનું મને? હા, તમારે એકલાને જ ફરવાનું. આ પેલું ફિલ્ટર નું રહ્યું કેટલા દાડાથી પડ્યું છે? તમે તો તે દાડ ઉલ્લુ બનાવતા ને મને કે કોઈ મળતું નહીં. શું લાવું? તમે બજાર ખાલી ફરીને ઓટા મારીને હેડ્યા હો. કોઈ કોમ હોય ઘરનું કશું કરતા નહીં. તમે નાટક મત કરો વધારે. તો ગાઈઝ, અઠવાડિયાથી ફિલ્ટર આપણું એવું ને એવું પડ્યું છે અને એમને કીધું બજાર લઈ જાવ, પણ રમજો બજાર લઈ જાય તો આપણે કહીએ આપણી કોઈ વાત નહીં હોય ને. બજારમાં ફરી ના આવશે ને. કાલ મેં કીધું એટલે ખાલી ગપ્પા માર્યા કે હું તો જઈને આવ્યો ને ચાલ બજારમાં મળતું નહીં. હવે ના હોય ને તો હું કાલે એકલી જઈશ અને મળે ને પછી વાત ઈઓની. ગાઈઝ, પિંશુભાઈ અમારા નાસ્તો કરવા બેઠા છે. સ્કૂલથી આવ્યા એટલે મને લાગી છે ભૂખ એટલે લઈને બેસી ગયા છે મમરા. સ્કૂલમાં શું કરાય બેટા? મસ્ત ભણાવ્યું. મજા આવી ગઈ? રમવા મળ્યું તું કે ના? હા, રિસેસમાં તો મળે. મળ્યું તું રમવા. અને નાસ્તો પરોઠો સારો લાગ્યો? મજા આવ્યો. તો ગાઈસ, સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે બનાવવું છે ભીંડાનું શાક અને રોટલી. તો ફટાફટ આપણે જમવાનું બનાવી દઈશું. તમારા પિંશુભાઈ હોમવર્ક પતાવીને બેઠા છે, ફોન લઈને બેઠા છે. બધું પતાવી દીધું બેટા લેસન? હા. આ બાજુ અંશુભાઈ પણ એમનું હોમવર્ક પતાવી દીધું છે અને દફતર ભરાય. અને રાતના કેટલા વાગ્યા જોઈ લો, 11:30. અને પેલું રહ્યું ને એ હમણાં એમ કહેશે હવે મારાથી ઉઠાતું નહીં સવારે, અત્યારે ઉઠશે નહીં. આ એવા જ છે. અમે તો ઉઠી જો. શું ઉઠી જો?
તો ગાઈસ સાંજનું જમવાનું પણ પતી ગયું છે અને ઘરના કામ પણ થઈ ગયા છે અને હવે આપણે સુઈ જઈશું. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. બાય, ગુડ નાઇટ.